નમસ્તે દોસ્તો, આજના મુખ્ય સમાચાર જણાવું તે પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। હાલ લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થઈ ગયા છે, જેમાં પરસોત્તમ રૂપાલાની ભવ્ય જીત થઈ છે। આ વિશે વિગતવાર માહિતી જોઈએ તો રાજકોટ બેઠકનું પરિણામ ગઈકાલે સાંજે જાહેર થયું, પણ બપોરે જ ટ્રેન્ડ પરથી પરિણામ નક્કી થઈ ગયું હતું। ત્યારે પરસોત્તમ રૂપાલાએ કાર્યકરોની મહેનત અને સંતોના આશીર્વાદથી જીત મળ્યાનું કહીને જ્યારે તેમને ક્ષત્રિય આંદોલન વિશે પ્રશ્ન પૂછવા પ્રયાસ થયો, ત્યારે પ્રશ્ન પૂરો થતા પૂર્વે જ તે હાથ જોડીને કશું બોલ્યા વગર ઊભા થઈ ગયા હતા। ઉલ્લેખનીય છે કે ક્ષત્રિયો વિશે વિવાદિત ટિપ્પણી કર્યા બાદ આ વખતે ગુજરાતના રાજકારણમાં સૌથી મોટો મુદ્દો રૂપાલા જ બની ગયા હતા અને તેમનો જોરશોરથી વિરોધ કરવામાં આવ્યો હતો। જો કે તેમની સામેના વિરોધની અસર નહિવત રહી અને રૂપાલાનો જોરદાર બહુમતી સાથે વિજય થયો। તેમની સામે ઉભેલા કોંગ્રેસી ઉમેદવાર પરેશ ધાનાણીનો પરાજય થયો હતો। રૂપાલાએ જીત બાદ પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે રાજકોટના વિકાસમાં તેઓની સક્રિય ભૂમિકા રહેશે તેવો મતદારોને વિશ્વાસ આપ્યો હતો। જ્યારે હાર સ્વીકારી લેનાર કોંગ્રેસના પરેશ ધાનાણીએ કહ્યું કે હાર જીત અલગ બાબત છે, પણ અમે લડત આપી છે। મતદારોએ જીત નથી આપી પણ મત આપ્યા છે અને તેઓ રાજકોટના મતદારોના પ્રશ્ને અવાજ ઉઠાવતા રહેશે। તો આ હતા આજના મુખ્ય સમાચાર। અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો।